દીપડો કેટલો ખતરનાક હોય છે તે સાબિત કરવા માટે આ એક જ વિડીયો કાપી છે. ગેટની બહારની બાજુએ દીપડો ઊભો છે અને શ્વાન તેને જોઈને ભાગે છે, પરંતુ દીપડો ગેટ કૂદીને અંદર આવે છે અને દીપડાથી બચવું મુશ્કેલ છે. એ શ્વાનને ઘરમાંથી પકડી અને દિવાલ કૂદી અને પોતાનો શિકાર બનાવે છે. ગીરના જંગલમાં 2000થી વધુ દીપડા છે. તમે જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો એટલા નજીકથી દીપડાને જોવા મુશ્કેલ હોય છે. જવલ્લે જ આ પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થાય છે, કારણ કે દીપડો મોટા ભાગે માણસોથી દૂર રહે છે અને આમ છતાં એ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીરની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વારંવાર માણસો ઉપર હુમલા કરતો રહે છે. અને દીપડાની એક ખાસિયત એવી છે કે એ નાના બાળકોને વધુ શિકાર બનાવે છે. આ ઘટના ધારીના જરજીવડી ગામની છે, જ્યાં એક બહાદુર માતાએ પડચંદ ખૂંખાર દીપડા સામે જંગ ખેલ્યો. અને જંગ એટલા માટે કે પોતાની વાલસોઈ પુત્રીને દીપડાના મોઢામાંથી બચાવવા માંગતી હતી. આ બાળકીનું નામ છે કૃષ્ણા. 8 વર્ષની આ બાળકી આંગણામાં રમતી હતી અને લપાતો છુપાતો દીપડો ગામમાં પહોંચ્યો અને બાળકીને ઝપટ મારી અને મોઢામાં ઉઠાવી લીધી. કાળજાના કટકા જેવી દીકરી મોતના મોઢામાં જોઈ માતાને એક જ વાત સૂજી કે મારો જીવ જતો રહે તો ભલે જાય, પણ હું મારી દીકરીને છોડાવીને જ જંપીશ. ભલે સામે ખૂંખાર દીપડો કેમ ના હોય, એ દીપડાની સામે દોડે છે. મોઢામાં આવેલા શિકારને મૂકવાનું દીપડાનું તો મન ના જ હોય, પરંતુ દીપડો પણ સ્તબ્ધ બની જાય છે કે એક મહિલા આવી રીતે તેની સામે આવે છે. એ કશું જ વિચાર્યા વગર બાળકીને છોડી દે છે. બાળકીને આ હુમલામાં ઈજા થાય છે. તેને અમરેલીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. પરંતુ આ અજાયબ ઘટના છે કે દીપડા જેવા ખૂંખાર પ્રાણીના મોઢામાંથી એક મહિલા પોતાની મમતાના જોરે પૂરી ખુમારીથી પોતાની 8 વર્ષની વાલસોઈ બાળકીને બચાવી લે છે. ગીર લાયન સફારીમાં તમને સિંહ તો ઘણી બધી વખત જોવા મળે, પરંતુ દીપડાના દર્શન દુર્લભ છે. ગીરની આસપાસ આવેલા 5 જિલ્લામાં હજારો લોકો એવા છે કે જેમણે સિંહને વારંવાર જોયા હશે, પરંતુ દીપડા ક્યારેક જ જોવા મળે છે, કારણ કે એ જેવું એમને ખબર પડે કે નજીક માણસ છે એટલે એ દૂર ભાગી જાય છે. તો દીપડાની જે કથા છે એ બહુ રોમાંચક છે. દીપડો પોતાની આક્રમકતા માટે જાણીતો છે. બિલાડી કુળનું આ પ્રાણી 5 મોટી બિલાડી એટલે કે વાઘ, સિંહ, જેગુઆર અને ચિત્તા પછીનું પ્રાણી છે. ઘણા લોકો એવું માને છે કે દીપડો અને ચિત્તો આ બંનેમાં બહુ તફાવત નથી, પણ બંનેમાં ઘણો બધો તફાવત છે. દીપડાને જે છે એ એમને જે ફૂલ પ્રકારના શરીર ઉપર ચિહ્નો હોય છે, જ્યારે ચિત્તો જે છે એમને રાઉન્ડ શેપના ગોળાકાર ચિહ્નો હોય છે. ચિત્તાની ગતિ પણ વધારે છે. દીપડો કલાકના 58 કિલોમીટર દોડી શકે છે. ચિત્તાનું મોઢું નાનું છે, દીપડાનું મોઢું મોટું છે. એટલે દીપડો જે છે એ દોડવામાં ભલે ચિત્તા જેટલો સામર્થ્યવાન ના હોય, પરંતુ શિકારને પકડવામાં એમની શક્તિ વધારે હોય છે. અને આ બંને વચ્ચે, ચિત્તા અને દીપડા વચ્ચે હંમેશા સંઘર્ષ થતો રહે છે. ગીરના જંગલમાં તો ચિત્તા છે નહીં, એટલે આ પ્રશ્ન આવતો નથી. ગીરના ડાલામથ્થા સાવજો અને દીપડા માટે જૂનાગઢ આમ પણ માનીતું છે, અને એમાં પણ કૃષિ યુનિવર્સિટી તો એમના માટે ફેવરિટ છે. આ દીપડો તમે જુઓ કે કૃષિ યુનિવર્સિટીની હોસ્ટેલમાં જાણે કોઈ વિદ્યાર્થી જ ન હોય એવી રીતે આરામથી એન્ટર થાય છે. અને માત્ર એન્ટર જ થતો નથી, અંદર આવી અને બિલકુલ સહજતાથી એ આગળ વધે છે. અને હવે જુઓ, એ પગથિયા પણ ચડી જાય છે ને કમાલની વાત. પરંતુ કૃષિ યુનિવર્સિટી માટે આ કોઈ નવી વાત નથી. અહીંયા દીપડા અનેક વખત આવી ચૂક્યા છે, અને એક વખત તો એમણે 2 યુવાનો ઉપર 7 વર્ષ પહેલાંની જે ઘટના છે એમાં હુમલો પણ કરેલો. કૃષિ યુનિવર્સિટીનું જે કેમ્પસ છે એ ખૂબ જ વિશાળ છે. અગાઉ અહીંયાની પ્રયોગશાળામાં જે રીતે દીપડો આવી ગયો હતો તે રોમાંચક વિડીયો પણ તમે નિહાળો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ લેબોરેટરીમાં આવીને જોયું તે લોકો ચોંકી ઉઠ્યા, કારણ કે લેબોરેટરીની અંદર તો દીપડો હતો.
વિદ્યાર્થીઓએ તુરંત જ લેબોરેટરીનો દરવાજો બંધ કરી દીધો અને પુરાઈ ગયેલા આ તરુણ વયના દીપડાની બરાબરની હાલત થઈ. પછી તો વન વિભાગની ટીમો આવી અને પકડાઈ ગયેલા દીપડાને જુઓ કેવી રીતે ફરીથી એ જે જંગલ અથવા તો ઝૂ વિસ્તાર હોય છે એમાં રિસ્ટોર કરવામાં આવે છે. એટલે કે એમને પાંજરામાં લઈ જઈ અને પછી એમના પોતાના વિસ્તારમાં મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા કેવી હોય છે એ તમે નિહાળો. જૂનાગઢની આસપાસ જંગલનો વિસ્તાર છે, ગિરનારનું જંગલ છે અને ત્યાં વારંવાર દીપડા આવી જાય છે. વન વિભાગની રેસ્ક્યુ ટીમ એમને રેસ્ક્યુ કરે છે અને પાંજરામાં પૂરી અને પછી એમને જ્યારે મુક્ત કરે છે એ દ્રશ્યો તમે જુઓ. એ દ્રશ્યો બહુ રોમાંચક હોય છે. જે લોકો વાઇલ્ડ લાઈફ એટલે કે વન્ય સૃષ્ટિથી પરિચિત હોય છે એ જાણે છે કે સિંહ કરતાં પણ દીપડો વધારે ખતરનાક હોય છે. આ ઘટના છે સાવરકુંડલાના બગોયા ગામની, જ્યાં ગાડું જોડી રહેલા એક યુવાનના ખભા ઉપર દીપડો ચોંટી ગયો અને બાદમાં આ યુવાન અને આસપાસના ગામ લોકોએ બૂમાબૂમ કરતા દીપડો ભાગી ગયો, પરંતુ યુવાનને એણે ઘણી ઈજા પહોંચાડી. આ દ્રશ્ય સાવરકુંડલાના આંબરડી ગામનું છે, જ્યાં તમે જુઓ કે રાતના અંધકારમાં દબાતે પગલે એક દીપડો આવે છે, પરંતુ વફાદાર શ્વાનની જાગૃતિ જુઓ કે હસે છે અને એના કારણે દીપડો ભાગી જાય છે. ચલાલા પાસે મીઠાપુર ગામ આવેલું છે અને આ ગામમાં રાત્રિના સમયે ફળિયામાં વાછરડાને બાંધેલું હતું. ત્યારે ફળિયામાં દીપડો આવ્યો અને ફળિયામાંથી વાછરડાનો એમણે શિકાર કર્યો. હવે ખેડૂતો અને ગ્રામજનો માટે જીવવું કેવી રીતે, કારણ કે ઘરની અંદર રાખેલા માલઢોરને જો દીપડા ઉઠાવી જતા હોય તો કેવી પરિસ્થિતિ થાય. ગ્રામજનોએ આ બાબતે સરસિયા રેન્જને રજૂઆત કરી અને ફોરેસ્ટની ટીમે આ વિસ્તારમાં પાંજરા ગોઠવ્યા અને દીપડો પાંજરામાં પુરાઈ ગયો. Mm-hmm.